हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। તમને મેં જેમ વોટ્સએપમાં મેસેજ કર્યો કે 2 સપ્ટેમ્બર બુધવારે આપણો ફિઝિક્સનો કિરણ પ્રકાશ શાસ્ત્રનો ટેસ્ટ છે, બરાબર? તો ટેસ્ટ રહેશે આપણો MCQ બેઝ 1 માર્ક્સના 25 MCQ છે, બરાબર? તમે આગળ ટેસ્ટ આપ્યો પણ છે. ઓકે, દરેકે ટેસ્ટ એટેન્ડ કરવાનો છે, બરાબર? કેમ કે યાદ રાખજો, આપણું લગભગ અડધા ઉપર વર્ષ જે છે આ રીતે ઘેર બેઠા પૂરું થઈ જશે. તો આ જે ટેસ્ટ લેવાય છે એ તમારી એક્ઝામની તૈયારી માની લેજો, બરાબર? તમે એવું ના વિચારતા કે સ્કૂલ ચાલુ થાય પછી આપણે શાંતિથી ફરીથી બધું ભણીશું, ટેસ્ટ લેવાશે, એ બધું પોસિબલ નથી પ્રેક્ટિકલી વિચારો તો, બરાબર? તો થોડું સિરિયસ બનજો અને આ જે ઘેર બેઠા ટેસ્ટ લેવાય છે એને તમારી એક્ઝામની પ્રિપેરેશન માની લેજો અને સરખી રીતે ટેસ્ટ આપજો, બરાબર? દરેકે કમ્પલસરી આપવાનો છે. કેમ કે ઘેર બેઠા અમને તો ખબર નથી, અમે તો વિડીયો પોસ્ટ કરીએ છીએ, બરાબર? અને જે સ્ટુડન્ટ થોડા વધારે ઈગર હોય છે, આતુર હોય છે, એ લોકો પ્રશ્ન પૂછે છે, ખબર ના પડે તો. બાકી કોઈનો ખાસ રિપ્લાય આવતો નથી, બરાબર, વોટ્સએપમાં. તો યુટ્યુબ પર વિડીયો પોસ્ટ કરીને બધું તમને સમજાવવું પોસિબલ નથી, એટલે અમને સામે ફીડબેક પણ ના મળે કે તમને કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું. તો એક રસ્તો ખાલી આ જ છે કે તમે ટેસ્ટ આપો અને ટેસ્ટમાં કેવા માર્ક્સ આવ્યા છે એના આધારે નક્કી થાય કે તમારી તૈયારી કેવી છે. અને જો ટેસ્ટમાં માર્ક્સ નથી, તૈયારી ઓછી છે તમારી, તો તમારે થોડું સુધરવાની જરૂર છે, બરાબર? કે શિક્ષક સામે હોય ત્યારે તમે ટેસ્ટ આપો, તૈયારી કરો છો, એ વસ્તુ બરાબર છે, પણ હવે બધું તમારા ઉપર ડિપેન્ડ છે. હવે અમે જવાબદાર નથી તમારા રિઝલ્ટ માટે, બરાબર? ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કઈ રીતે આને ટેકલ કરો છો, આ સમયને તમે એને કઈ રીતે ઉપયોગ કરો છો. તો પ્લીઝ રિક્વેસ્ટ છે, બરાબર, કે ટેસ્ટ બધા આપો અને કોઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો પૂછો. ક્લિયર? ઓકે, ચલો આજે આપણે નવો ટૉપિક સ્ટાર્ટ કરીએ. ટૉપિક છે વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન. ઓકે, વિદ્યુત ડાયપોલ તમે ભણી ગયા છો અને ગુજરાતીમાં કહેવાય છે દ્વિધ્રુવી, બરાબર? ઓકે, હવે વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? તો ફરક એટલો છે કે અત્યાર સુધી આપણે જે ભણ્યા કે બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન, એમાં આપણે ફક્ત એક પોઝિટિવ ચાર્જ ધાર્યો હતો, બરાબર? ઓકે, પછી ઘણા બધા વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન જે આપણું તંત્રનું, એમાં પણ આપણે પોઝિટિવ ચાર્જ માનેલો છે. વિદ્યુત ડાયપોલમાં શું છે? તો વિદ્યુત ડાયપોલ એવી રીતના જેમાં પ્લસ અને માઇનસ બંને ચાર્જ હાજર હોય છે, બરાબર? આપણે લાસ્ટ જે થિયરી ભણ્યા બધી દરેકમાં આપણે પોઝિટિવ ચાર્જ ઇમેજિન કરીને સૂત્ર સાબિત કરેલા છે બધા, પણ ડાયપોલની અંદર બંને પ્લસ અને માઇનસ ચાર્જ જે છે એક ચોક્કસ અંતરે રહેલા હોય છે. હવે સીધી વસ્તુ છે કે બે જો વિજાતીય વિદ્યુતભારો અમુક ચોક્કસ અંતરે રહેલા હોય તો જરૂર એની પાસે સ્થિતિ ઉર્જા છે. કેમ કે મેં તમને આગળ કહ્યું એમ કે જો વિજાતીય વિદ્યુતભારોને તમે ખુલ્લા મૂકી દો તો શું કરવાના? એકબીજા તરફ આકર્ષાય ને બંને ભેગા થઈ જવાના, તો એ તટસ્થ બની જવાના. પણ હાલ પ્લસ અને માઇનસ બંને વિદ્યુતભારો છૂટા છે 2a જેટલા અંતરે, તો આપણે શું માની શકીએ કે જરૂર કોઈએ બંને ઉપર વર્ક કરેલું છે અને બંનેને 2a જેટલા અંતરે છૂટા રાખેલા છે. ક્લિયર? તો તમે આ બધું જ ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો. ઓકે, હવે પ્રેક્ટિકલી ડાયપોલ કેવો હોય કદાચ તમને ખ્યાલ ના હોય તો હું તમને સમજાવી શકું, બરાબર? કે હાઉ ડાયપોલ લુક્સ લાઈક. અહીંયા જુઓ, નોર્મલી શું હોય છે, તમે કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં આવું બધું ભણો છો, બરાબર? કે પરમાણુની અંદર એક ધન વીજભાર ધરાવતું ન્યુક્લિયસ હોય છે, એટલે કે આ ધન વીજભારી છે. એની આસપાસ કક્ષાઓમાં અલગ અલગ સંખ્યામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, બરાબર? ઓકે, ચલો, હવે ડાયપોલ માટે શું જરૂરી છે? તો કે એક પોઝિટિવ ચાર્જ, ધારો કે વેલ્યુ છે Q, એટલો જ નેગેટિવ ચાર્જ -Q, અને આ બંને એકબીજાથી અમુક ચોક્કસ અંતરે હશે. ધારો કે બે વચ્ચે અંતર છે 2a. આમ તો આપણે એ અંતર લઈ શકીએ, પણ 2a કેમ લઈએ છીએ? તો કે જો આપણે સેન્ટરથી ભાગ પાડવા હોય તો જો 2a અંતર લઈએ છીએ આપણે તો આપણને પૂર્ણાંક સંખ્યા a મળી જશે બંને બાજુ, જેથી આપણી ગણતરી ઇઝી રહેશે. બાકી જો બે વચ્ચે 2a અંતર લઈ લઉં તો પછી a/2 તો અપૂર્ણાંક સંખ્યા આવશે. તો કેલ્ક્યુલેશનમાં આપણને થોડી સરળતા રહે એટલા માટે આપણે પહેલાંથી અંતર કેટલું ધારી નાખ્યું? 2a, જેથી એ અંતર આપણે ડિવાઈડ કરી શકીએ ડાયપોલના સેન્ટરથી. તો ડાયપોલ બનવા માટે આ જરૂરી છે. બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી અમુક ચોક્કસ અંતરે હોવા જોઈએ. ઓકે, હવે જુઓ,
અહીંયા તમે જોઈ શકો છો કે પરમાણુ તટસ્થ છે વિદ્યુતભારની દ્રષ્ટિએ, તો જેટલો ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે એટલો જ ઇલેક્ટ્રોનો ટોટલ નેગેટિવ ચાર્જ બનવાનો. ધારો કે પોઝિટિવ ચાર્જ છે પ્લસ ક્યુ, તો આ ટોટલ બધા જ ઇલેક્ટ્રોને ભેગા કરો તો એટલો જ નેગેટિવ ચાર્જ માઇનસ ક્યુ બનવાનો. ઓકે, તો શું આ ડાયપોલ કહેવાશે? આ જે પરમાણુ છે આપણું, જે રચના આપણી તટસ્થ પરમાણુ, બરાબર, એમાં પ્લસ ચાર્જ છે માઇનસ છે, પણ શું ડાયપોલ કહેવાશે આ? નો, ડાયપોલ નહીં કહેવાય. કેમ? તો તમે વિદ્યુતભાર વિતરણ તમે ચેક કરો સમમિતિ, તો કે આ જે અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ બધાનો તમે નેગેટિવ ચાર્જ જે છે વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, એ તમે ક્યાં કેન્દ્રિત થયેલો માની શકો? સેન્ટરમાં. કારણ કે દરેક કક્ષાઓ જે છે સમકેન્દ્રીય છે. દરેક કક્ષાનું સેન્ટર ક્યાં મળવાનું તમને? ન્યુક્લિયસ પર મળવાનું, બરાબર. તો તમે શું કહી શકો? આ જે બધું જ ઋણ વિદ્યુતભાર છે એ પરમાણુના કેન્દ્ર પર ભેગો થયેલો હોય એવું આપણે માની શકીએ છીએ. અને ત્યાં તો આપણો કયો ચાર્જ છે પાછો? પ્લસ ક્યુ. તો આનો મતલબ શું? કે પરમાણુ જે છે એની અંદર ધન અને ઋણ વિદ્યુતભારના જે કેન્દ્રો છે ને પરસ્પર સંપાત થયેલા હોય છે, એકબીજા પર કોઇન્સાઇડ થયેલા હોય છે. તો બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય? 0. ડિસ્ટન્સ છે જ નહીં. પણ આપણને ખબર છે કે ડાયપોલ બનવા માટે શું જરૂરી છે? બે વિદ્યુતભારો વચ્ચે ચોક્કસ અંતર હોવું જોઈએ. તો શું આપણે ડાયપોલ કેવી રીતે બનાવી શકીએ? નોર્મલી આપણને પરમાણુ આ રીતે જ મળવાના છે બધા તટસ્થ, અને આ રીતે કક્ષામાં ભ્રમણ કરશે ઇલેક્ટ્રોન. તો આ ડાયપોલ નથી, તો પછી ડાયપોલ બને કઈ રીતે? ભણીએ છીએ કેમ ડાયપોલ આપણે? તો હવે તમે વિચારો કે આ જે તટસ્થ પરમાણુ છે એને હું આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ ધારો કે છે ઈ, એની ડાયરેક્શન મેં બતાવી છે તીર વડે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોય? +2 - હવે તમે ચેક કરો, જો આપણું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ખૂબ જ પ્રબળ હોય તો શું થશે? એ આ જે રચના છે પરમાણુની આપણું એનું આયોનાઇઝેશન કરશે. આનો મતલબ એવું થાય કે આ જે પ્લસ ક્યુ ચાર્જ જે ન્યુક્લિયસનો વિદ્યુતભાર એ કઈ તરફ જવાનો? આ માઇનસ તરફ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ ચાર્જ તરફ ગતિ કરશે, આમ ખેંચાશે આ તરફ. અને આ બધા જ જે ઇલેક્ટ્રોન જે છે એની કક્ષાઓ થોડી વિકૃત થશે, ડિસ્ટોર્ટ થઈ જવાની, બરાબર. અને બધો જે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે કે બાજુ ખેંચાશે? આ પ્લસ ક્યુ તરફ. ક્લિયર? તો આપણે શું કર્યું? મારી મચેડીને તટસ્થ પરમાણુમાં જે બંને કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હતા ધન અને ઋણ વિદ્યુતભારના, એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની મદદથી ફોર્સ લગાવીને અલગ કરી નાખ્યા, ખેંચીને. પ્લસ આ બાજુ ખેંચાઈ ગયું આકર્ષી બળના કારણે વિદ્યુત ક્ષેત્રના, અને ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે આ બાજુ ખેંચાઈ ગયો, અને આપોઆપ શું થઈ ગયું? બે વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયું. અને તમે થોડા સમય પછી જુઓ ને તો આ રચના કંઈક આવી બની જાય. હા, આપણો ઈ છે, અને અહીંયા આપણો પ્લસ ચાર્જ આવી ગયો, ન્યુક્લિયસ આવી ગયું આનું પરમાણુનું, અને કક્ષાઓ જે છે ઇલેક્ટ્રોનની એ આવી થઈ ગઈ, લંબ ગોળાકાર થઈ ગઈ. તો એક્ઝેક્ટ સર્કલમાંથી એ લંબ ગોળાકાર કેમ થઈ? તો કે બધા જ ઇલેક્ટ્રોન જેની ઉપર આ બાજુ ફોર્સ લાગ્યો લેફ્ટ સાઈડમાં, બરાબર. ઓકે, તો આ રીતે આ બાજુ નેગેટિવ ચાર્જનું સેન્ટર માની લો, આ બાજુ પોઝિટિવ સેન્ટર માની લો, બે વચ્ચે ડિસ્ટન્સ છે આ રીતે. તો આ થઈ ગયું આપણો ડાયપોલ, અને આને આપણે કહીશું પ્રેરિત ડાયપોલ. ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડ્યુસ્ડ ડાયપોલ. ઇન્ડ્યુસ ડાયપોલ કેમ? પ્રેરિતનો મતલબ શું થાય? આપણે પ્રેરણ કર્યું, મતલબ પહેલેથી હતું નહીં, બાય બર્થ નથી, જન્મ જ નથી, આ ડાયપોલ નથી, આપણે એને બનાવ્યો મારી મચેડીને, બરાબર. એટલે શું કહીશું આપણે એને? ઇન્ડ્યુસ અથવા તો પ્રેરિત ડાયપોલ. અને જો આપણા વિદ્યુત હટાવી લઈએ અને નાબૂદ કરી દઈએ તો ફરી પાછું આ રચના વિનિમય પાછી મળી જવાની, કેમ કે પછી કોઈ બહારથી ફોર્સ નથી લાગતો, તો આપોઆપ આ જે ન્યુક્લિયસ શું કરી દેવાશે? સેન્ટર ઉપર આવી જવાનું ફરીથી, અને પાછી એક કક્ષા ઇલેક્ટ્રોન હતી એમને થઈ જવાની આ રીતે, બરાબર. તો આ ડાયપોલ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હાજર છે બહારનું ત્યાં સુધી રહેશે. જેવું બંધ કર્યું એ બંધ થઈ જશે, બરાબર. ઓકે, પછી આ જે ડાયપોલ બની એ જ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છીએ. એ આપણી ડાયપોલ કઈ હતી? પ્રેરિત ડાયપોલ હતી, બરાબર. ઓકે, હવે તમે ચેક કરો કે વિદ્યુત ક્ષેત્ર જે છે ડાયરેક્શન આ રીતે +2 - છે. ઓકે, આ જે ઇલેક્ટ્રોન પ્રોટોન હતા આપણા ન્યુક્લિયસને બધો વિદ્યુતભાર ધન ને ઋણ, એ પોતાની જાતને
કઈ રીતે ગોઠવશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં માઇનસ હોય ત્યાં આ જે પરમાણુ એ પોતાનું શું ગોઠવશે? પ્લસ ગોઠવશે આકર્ષી બળથી બંને વચ્ચે. અને જ્યાં માઇનસ છે ત્યાં શું આવશે? અહીંયા પ્લસ આવશે. તો આપણે શું કહીએ કે આ જે ડાયપોલ બની એ બને છે કઈ રીતે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવણી થાય છે એની અંદર. એટલા માટે તમે જોયું હશે કે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન કઈ હોય? +2 માઇનસ, અને ડાયપોલ મોમેન્ટ જે છે આપણી પી એની દિશા કઈ હોય? -2 પ્લસ. બંને પરસ્પર ઊંધા છે. આ પણ જોયું હશે તમે, બરાબર? ઓકે. તો ડાયપોલ બનવા માટે જરૂરી શું હતું? કે પરમાણુને પોતાની જાતને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવ્યા ત્યારે આ બન્યું. તો આને કહેવાય ડાયપોલ. ક્લિયર? ઓકે. હવે આપણે આપણા મેઇન ટોપિક પર આવીએ. વિદ્યુત ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન, બરાબર? ઓકે. તો કે આ જે +q અને -q ચાર્જ છે એ એકબીજાથી 2a જેટલા અંતરે છે, અને આપણે ડાયપોલ કહીએ છીએ. અને ડાયપોલનું સેન્ટર છે O, બરાબર? અને અહીંયા એક બિંદુ P છે. તો અહીંયા તમારે આ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન Vp કેટલું છે તમારે ફાઇન્ડ કરવું છે, બરાબર? તો આપણે સૂત્ર એના બેઝિક ભણેલા છીએ કે Q/R એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. અને બીજો આવશે સંપાતપ્રાણનો સિદ્ધાંત, કે એક કરતાં વધારે વિદ્યુતભારો હાજર છે, +q અને -q, તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું? તો કે બેનો બાઈજિક સરવાળો થવાનો છે એની અંદર. ઓકે. એની પહેલાં આપણે એક કામ કરીએ કે +q અને -q કેટલા અંતરે છે એ જોઈ લઈએ. તો ધારો કે Qથી આ Pનું +q થી Pનું અંતર છે અને આપણે નામ આપી દઈએ R1, બરાબર? ઓકે. અને -q થી આ Pનું જે અંતર છે એને આપણે કહી દઈએ R2. ક્લિયર? તો બંને વીજભારથી આપણને Pના અંતર મળી ગયા. ઓકે. પછી જો મારે સેન્ટરથી આ Pનું અંતર માપવું છે, લોકેશન માપવું છે એક્ઝેક્ટ, તો તમે સમતલમાં ગતિ એ ચેપ્ટરમાં ભણી ગયા છો કે કોઈ પણ સ્થાનનું તમારે જે એક્ઝેક્ટ મતલબ કોઈ પણ પોઈન્ટનું એક્ઝેક્ટ સ્થાન નક્કી કરવું છે તેના માટે શું જોઈએ? બે વસ્તુ જોઈએ. એક તો કોઈ એક ચોક્કસ સંદર્ભ બિંદુથી એનું અંતર અને એનો એંગલ, બરાબર? તો આપણે શું કહીએ કે જો મારે ડાયપોલના સેન્ટર ઓથી Pનું એક્ઝેક્ટ લોકેશન માપવું છે મારે, તો હું શું કરીશ? તો ઓથી આ જે Pનું અંતર છે એ લઈ લઈએ આપણે R. ક્લિયર? અને આ જે ડાયપોલની જે લાઈન છે અક્ષ ડાયપોલની, બરાબર? એટલે કે જે બે વીજભારો જે લાઈન પર ગોઠવાયેલા એને આપણે શું કહીશું? ડાયપોલની અક્ષ કહીશું. એ અક્ષથી આ એનો એંગલ ધારો કે છે θ, બરાબર? ઓકે. ચલો હવે અહીંયા કન્ડિશન એ લઈ લઈએ કે આ જે R અંતર છે ને એ 2a કરતાં ખૂબ વધારે છે. હમણાં મેં તમને ડાયપોલ કઈ રીતે બને છે પરમાણુમાંથી, બરાબર? ધન અને ઋણ વીજભાર કઈ રીતે અલગ થાય છે તમે સમજાયું. એમાં તમે જોઈ શકો છો કે પરમાણુ પોતે ખૂબ જ સૂક્ષ્મ છે, આપણે જોઈ પણ શકતા નરી આંખે. હવે એની અંદર આ +q અને -q જો બનતા હોય તો ડિસ્ટન્સ બે વચ્ચે કેવું છે? ખૂબ જ નાનું હશે આ આરની કમ્પેરિઝનમાં. આ જે પોઈન્ટ છે ખૂબ જ દૂર છે ડાયપોલથી, બરાબર? તો અહીંયા આપણે જે પણ ગણતરી કરીશું એ કઈ રીતે કરીશું? R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 2a. ક્લિયર? અને આવું લખીએ એટલે તમને સમજી લેવાનું કે જરૂર પડે ત્યાં આપણે 2a ને અવગણી શકીએ. કોની સાપેક્ષે? Rની સાપેક્ષે, બરાબર? ઓકે. હવે ચેક કરો કે આ બંને +q અને -qના કારણે P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થવાનું? તો આપણે શું લઈ લઈએ? +qના લીધે P પાસે સ્થિતિમાન કેટલું થશે? તો તમે જોઈ શકો છો કે +qના લીધે P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો V1 કહી દઈએ. તો V1 બરાબર 1/4πε0 Q/R1, ડિસ્ટન્સ R1 છે. એ રીતે -qના લીધે P પાસે સ્થિતિમાન કેટલું હોય? તો V2 બરાબર -1/4πε0 Q/R2. કેમ Q ચાર્જ કેવો છે? માઇનસ. તો મેં કહ્યું હતું કે ધન વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને માઇનસ ચાર્જનું માઇનસ હોય, બરાબર? ઓકે. ઇક્વેશન 1 અને 2. કુલ સ્થિતિમાન કેટલું થાય? તો
તો કે વી બરાબર બંનેનો બેઝિક સરવાળો V1 પ્લસ V2 લખાશે, વેલ્યુ મૂકી દો, બરાબર. આ રીતે કોમન કાઢી લો તો Q/4πε0 એ કોમન રહેશે, બ્રેકેટમાં રહેશે 1/R1 માઇનસ 1/R2, લસા કેટલો આવશે R1 R2, આ બાજુ R2 માઇનસ R1, બરાબર. ચલો આટલું આવ્યું. ઓકે, હવે અહીંયા આપણે R2 માઇનસ R1 કેટલું અને R1 R2 કેટલું હશે? R2 માઇનસ R1 નો મતલબ શું થાય? તો કે આ જે લાઈન છે આપણી R2 વાળી અને R1 વાળી લાઈન છે, તો R2 વાળી લાઈન R1 કરતાં કેટલી મોટી છે આપણે એ તો માઇનસ મળી જશે. તેના માટે શું કરીએ આપણે? તો અહીંથી આ પોઈન્ટથી આપણે R2 પર એક લંબ દોરીએ. જો આ રીતે આમ લંબ કહેવાય 90 એંગલ પર. પણ તમે જોઈ શકો છો કે આ જે મેં લંબ દોર્યો ત્યાંથી આ જે આગળનો ભાગ છે એ બંને લાઈનો કેવી છે આપણી? સરખી જેવી છે, સરખી છે, બરાબર. ઓકે, તો આટલો ભાગ મોટો છે. હા, તો આ શું કહીશું આપણું? આ જે આખી વેલ્યુ છે એ શું છે? R2 માઇનસ R1 છે, બરાબર. R2 R1 માઇનસ કરી દો, આટલી વેલ્યુ વધશે. ઓકે, હવે અહીંયા આપણે ધારેલું છે કે R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન 2a, એટલે કે 2a જે આ અંતર છે ને ખૂબ જ નાનું છે. જો એટલું બધું નાનું અંતર હોય તો આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને ખૂબ જ કેવા લઈ શકીએ? આપણે નજીક લઈ શકીએ. અને આ અંતર ખૂબ જ મોટું છે. હવે જે નજીક છે અને આ અંતર ખૂબ જ વધારે છે, તો પછી R1 R2 અને R3 ત્રણને લગભગ આપણે કેવા લઈ શકીએ? ઓલમોસ્ટ ઇક્વલ લઈ શકીએ. ક્લિયર? ઓકે, હવે તમે ચેક કરો કે R2 માઇનસ R1 કેટલો થાય? તો જો આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ પરસ્પર નજીક હોય, 2a અંતર ખૂબ ઓછું હોય, તો આ એંગલ જો થીટા છે ને, તો આ એંગલ પણ કેવું થાય? થીટા થાય. જો આ ધારણા છે આપણી, ભાઈ ઓલમોસ્ટ કહું છું દરેક વખતે હું, બરાબર, કેમ કે અંતર ખૂબ જ નજીક છે. ઓકે, તો હવે આ થીટા છે એંગલ, તો આપણે આ R2 માઇનસ R1 શોધવી છે. તો જુઓ, થીટાની પાસેની બાજુ છે અને આ કર્ણ છે, તો કોસ થીટા કેટલો થાય? પાસેની બાજુ છે R2 માઇનસ R1 ભાગ્યા કર્ણ છે 2a, તો R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ 2a કોસ થીટા થાય. આટલું આ આપણે ફિગર ઉપરથી મેળવી દીધું. ઓકે, અને ત્રણેય અંતરો લગભગ સરખા થવાના 2a નાનો હોવાના કારણે, તો તમે બીજું શું લખી શકો? R1 ઓલમોસ્ટ R2 ઓલમોસ્ટ R. ક્લિયર? ઓકે, તો અહીંયા એક કામ કરી દઈએ. V ઇઝ ઇક્વલ ટુ Q/4πε0 R2 માઇનસ શું હતું? 2a કોસ થીટા, અને આ શું હતું? R1 R2 R ધાર્યા છે આપણે, તો એને R² લખી શકાય આ રીતે, બરાબર. પણ તમે જાણો છો કે ડાયપોલ મોમેન્ટ જે છે P કોના બરાબર થાય? Q ઇન્ટુ 2a બરાબર થાય. તો જો અહીંયા Q 2a છે તો ત્યાં P મૂકી દઈએ આપણે, તો સૂત્ર શું બને? V બરાબર 1/4πε0 P cos θ/R². ક્લિયર? સૂત્ર ઉપર તમે જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાન જે છે ડાયપોલનું એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો અંદર કોસ થીટા આવે છે, થીટા ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ આ જે આપણો પી પોઈન્ટ છે અહીંયા ના હોત પણ બીજે ક્યાંક હોત, નીચે કાં તો અહીંયા ઉપર ગમે ત્યાં, તો થીટા બદલાઈ ગયો હોત, તો આ પીની એટલે કે આ જે વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ છે ને એ બદલાઈ ગઈ હોત. આર ભલે અંતર એટલું છે, બરાબર. માની લો કે આ જે હાલ બિંદુ પી સેન્ટરથી આર અંતરે છે, એટલા જ અંતરે બીજે ક્યાંક હું બિંદુ લઈ લઉં ને, નીચે અહીંયા ક્યાંક, બરાબર. પણ થીટા એનો કેવો છે? આ ઉપરના બિંદુ કરતાં અલગ રહેવાનો છે, તો વિદ્યુત સ્થિતિમાન ત્યાં જેટલું મળશે નહીં, બરાબર. એટલે કે વિદ્યુત સ્થિતિમાન આમ તો અદિશ રાશિ છે, પણ વિદ્યુત ડાયપોલ માટે થોડા સદિશ જેવું કામ કરે છે. જુઓ, સદિશ જેવું કહું છું, સદિશ તો છે જ નહીં, બરાબર. સદિશ જેવું કેમ? તો કે થીટા ઉપર ડિપેન્ડ કરે છે. થોડી ડાયરેક્શન અંદર એની આવી ગઈ, કેમ કે થીટા જેમ જેમ બદલાય એમ દિશા પણ બદલાવાની છે, બરાબર. ઓકે, તો આ રીતે આ ડાયરેક્શન છે. હવે એક કામ કરીએ, અહીંયા આપણે આર કેપથી મલ્ટીપ્લાય કરીએ સૂત્રમાં, આર બરાબર. V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 P cos θ/R² તો છે જ, ઇન્ટુ આર કેપ. એકમ સદિશ છે અને તમને ખબર છે એકમ સદિશની વેલ્યુ કેટલી હોય? 1 હોય, બરાબર. પણ આપણે અહીંયા આર કેપ કેમ લાયા? તો
તો એકમ સદિશની મૂલ્ય 1 હોય પણ એનું કામ શું હોય? ડાયરેક્શન બતાવે. તો આ કોસ થીટા કોની વચ્ચેનો એંગલ હતો? ચલો તમે ચેક કરો. કોસ થીટા એંગલ કોની વચ્ચે છે? તો આજે થીટા જે છે એ એંગલ કોની વચ્ચે બને છે? તો ડાયપોલ મોમેન્ટ અહીંયા પી તો છે જ, અહીંયા પી તો આપણો છે જ. તો આપણે શું કહીએ કે જુઓ પીની ડાયરેક્શન કઈ હોય? +2 માઇનસ હોય. તો ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, તો એ આ દિશામાં હશે આપણો ડાયપોલ મોમેન્ટ પી, આ રીતે. બરાબર? ઓકે. તો આપણી આ જે રેફરન્સ જે લાઇન છે, મતલબ આ ડાયપોલની જે અક્ષ છે ને, એ આપણી કઈ લાઇન બતાવે છે? ડાયપોલ મોમેન્ટ પીની લાઇન બતાવે છે. અને આ થીટા આર જે છે એ આ લાઇન છે. તો પી અને આર વચ્ચે એંગલ કેટલો છે? થીટા છે. બરાબર? તો મેં શું કર્યું? પી અને કોસ થીટા છે જ, પણ જસ્ટ ખાલી આર કેપથી મલ્ટીપ્લાય કરવું. તો વેલ્યુમાં તો કોઈ ફરક નહીં પડે, પણ આપણને ખબર છે કે પી અને આર વચ્ચેનો જે ખૂણો છે કોસ થીટા છે. હવે આને આપણે અદિશ ગુણાકારના ફોર્મમાં લખી શકીએ. જેમ કે એ બી કોસ થીટા હોય તો તમે શું લખતા હતા? એ ડોટ બી લખતા હતા. એમ અહીંયા જુઓ પી આર કેપ કોસ થીટા છે. જો પી આપણી સદિશ રાશિ છે, આર કેપ પણ એકમ સદિશ છે, એટલે સદિશ તો છે જ, અને કોસ થીટા પણ છે. તો આને આપણે શું લખી શકીએ? તો જો ફાઇનલ ઇક્વેશન હું લખું છું અહીંયા, v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 સદિશ પી ડોટ સદિશ આર કેપ અપોન આર સ્ક્વેર. બરાબર? કોસ થીટા આપણે કાઢી નાખ્યું અને એને આપણે અદિશ ગુણાકારના ફોર્મમાં લખી દઈએ આ રીતે. પણ આપણે આનો ખાસ કંઈ ઉપયોગ કરતા નહીં. બરાબર? આપણે કોસ થીટાનો સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આજે મેં લખ્યું પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. ક્લિયર? હવે લઈએ આપણે ડાયપોલના ખાસ કિસ્સા. બરાબર? સ્પેશિયલ કેસ. ઓકે. નંબર 1, આપણે ડાયપોલની અંદર 2 બિંદુઓ વ્યાખ્યાયિત કરી શકીએ, એક અક્ષ ઉપર અને બીજું વિષુવરેખા ઉપર. બરાબર? તો અક્ષ પરના બિંદુ માટે એંગલ કેટલો હોય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. હવે ચેક કરો કે આ જે પી બિંદુ છે એનો થીટા 0 કરી નાખો તો પી બિંદુ આ બાજુ આવશે આપણું અને આ અક્ષ ઉપર પહોંચશે અહીંયા. ઓકે, અહીંયા પી આવી જવાનું. તો અહીંયા જો આપણો પી હોય તો થીટા કેવો થાય? 0 થાય. બરાબર? ઓકે. તો 0 ડિગ્રી માટે આપણું જે વિદ્યુત સ્થિતિમાન છે કેટલું હશે? તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો. પી 1/4πε0 કેપી અપોન પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. તેમાં શું થવાનું? કોસ 0 છે 1 થઈ જવાનું. તો સૂત્ર શું બાકી રહ્યું? v ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 પી અપોન આર સ્ક્વેર. બરાબર? ઓકે. પછી બીજું અક્ષ પરનું બિંદુ ક્યાં મળે? થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ. અક્ષ ઉપર નીચે બંને બાજુ મળવાના પોઈન્ટ. ઓકે. તો પાઈ ક્યારે થાય? તો આ પી પોઈન્ટને આપણે નીચે ખસેડીએ અને ખસેડતા અહીંયા લાવી દઈએ આ અક્ષ ઉપર નીચે અહીંયા. ક્લિયર? તો તમે જોઈ શકો કે આ એંગલ કેટલો થઈ જવાનો? 180 થવાનો પાઈ. તો અહીંયા કોસ થીટા પાઈ મૂકી દો, તમે શું મળશે? કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1 થવાનું. તો અહીંયા -1/4πε0 પી અપોન આર સ્ક્વેર. તો તમે એક વસ્તુ અહીંયા નોટ કરી શકો કે 0 ડિગ્રી હું લઉં છું તો વિદ્યુત સ્થિતિમાન મને પ્લસ મળે છે અને પાઈ લઉં છું તો માઇનસ. એનું કારણ શું છે? ઓકે. તો તમે અહીંયા ચેક કરો કે 0 ડિગ્રી પર પી પોઈન્ટ લઉં છું તો એ પોઈન્ટ તમને કોની નજીક મળવાનો છે? પ્લસ ચાર્જની નજીક મળવાનો છે. તો હવે તમે જુઓ કે પ્લસ ક્યુ ચાર્જ પીથી નજીક છે અને માઇનસ ક્યુ ચાર્જ પીથી દૂર છે. તો આફ્ટરઓલ પી પાસે વિદ્યુત સ્થિતિમાનમાં કોનો ફાળો વધારે હશે? પ્લસ ચાર્જનો. બરાબર? તો પ્લસનું વધારે છે, માઇનસનું ઓછું છે, તો બાદ બાકી તમે કરશો તમને પોઝિટિવ મળવાનું છે. એ જ રીતે જ્યારે પી પોઈન્ટને તમે પાઈ ડિગ્રી ઉપર લો છો તો નીચે પોઈન્ટ આવવાનો છે. હવે નીચે પોઈન્ટ આવે તો કોની નજીક રહેવાનો? આપણો માઇનસ ક્યુની નજીક. તો માઇનસના કારણે આ જે વિદ્યુત સ્થિતિમાન છે અહીંયા તમને વધારે મળવાનું છે પ્લસ કરતાં. બરાબર? સીધી વસ્તુ છે કે જેનું અંતર નજીક છે એનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા વધારે રહેશે. તો અહીંયા માઇનસ માટે વધારે રહેશે. તો તમે એ કેવું મળ્યું? માઇનસ મળ્યું. ઓકે. તો અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? તો બંને ભેગા કરો તમે તો તમે એક સામાન્ય ઇક્વેશન કયું લખી શકો? પ્લસ ઓર માઇનસ આ રીતે +/-1/4πε0 પી અપોન આર સ્ક્વેર લખી શકાય. પ્લસ ક્યારે મળે? 0 ડિગ્રી માટે. માઇનસ ક્યારે મળે? પાઈ ડિગ્રી માટે. બરાબર? પછી લઈએ વિષુવરેખા પરનું બિંદુ એક્ઝેક્ટ બાયસેક્ટર ઉપર.
તો ડાયપોલના સેન્ટરથી એક્ઝેક્ટ લંબ દ્વિભાજક પર તમે પોઈન્ટ લો તો થીટા કેટલો બનવાનો 90 ડિગ્રી અને cos 90 0, તો v તમને કેવો મળવાનો 0. તો તમે અહીંયા એવું જોઈ શકો છો કે લંબ દ્વિભાજક ક્યાં મળે તો આ O પોઈન્ટથી એક્ઝેક્ટ અહીંયા P પોઈન્ટ હોય આપણો એક્ઝેક્ટ બાયસેક્ટર ઉપર લંબ દ્વિભાજક પર, તો પ્લસ ક્યુ ચાર્જ પી બિંદુથી જેટલા અંતર માઇનસ ક્યુથી છે. અંતર સરખું છે પણ વેલ્યુ કેવી મળશે, એકની પ્લસ ને બીજાની માઇનસ, અને સરવાળો તમે કરશો તો તમે કેવું મળશે 0. તો તમે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કદી વિષુવરેખા પર 0 ના થાય, પણ વિદ્યુત સ્થિતિમાન કેવું છે 0 છે. આવું કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, બરાબર. જ્યારે અદિશ છે તો પ્લસ અને માઇનસ વેલ્યુ ભેગી થાય તો એ ટોટલ કેવી કરી નાખશે, એની 0 કરી નાખશે, બરાબર. તો આ થઈ ગયું આપણું ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. તો યાદ રાખવું, ઇઝી છે ઇક્વેશન. ઓકે, પછી જોઈ લઈએ કે બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત સ્થિતિમાન છે કઈ રીતે વર્તે છે. તો સૂત્ર શું હતું એનું, v બરાબર KQ અપોન R અથવા તો 1/4πε0 Q અપોન R. તો આરના કયા પ્રમાણમાં ચલે છે, વ્યસ્ત પ્રમાણમાં. v ચલે છે 1/r. જ્યારે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જે છે કયા સૂત્ર ઉપરથી જાય છે, તો આજે હાલ સાબિત કર્યું. તો ત્યાં શું હશે, આરનો વર્ગનો વ્યસ્ત. તો બિંદુવત વિદ્યુતભારનું 1/r, ડાયપોલનું 1/r². તો શેમાં ઘટાડો ઝડપી છે, ડાયપોલમાં ઓબ્વિયસલી, બરાબર. તો એક ચાર્જને આપણે બિંદુવત વિદ્યુતભારથી દૂર લઈ જઈએ છીએ અને એટલા જ પ્રમાણમાં ડાયપોલથી પણ દૂર લઈ જઈએ છીએ વિદ્યુતભારને, તો શેમાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટશે, તો ડાયપોલમાં, બરાબર. કેમ કે 1/r² છે, એટલે કે ઘટાડો ઝડપી છે આની અંદર. ઓકે, આ જ થિયરી તમે વિદ્યુત ક્ષેત્રમાં પણ ભણી ગયા ફર્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં તમે શું ભણ્યા તો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર શું હતું, E બરાબર KQ અપોન R², મતલબ કે E ચલે છે 1/r², બરાબર. અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણમાં બદલાતું હતું, E ચલે છે 1/r³. તમે આવું ભણ્યા હતા, E બરાબર 2kp અપોન r³, આવું સૂત્ર હતું, બરાબર. તો બંનેમાં આટલો ફરક છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાનની અંદર. ઓકે, તો આ બધા જે સૂત્રો છે, બરાબર, એ તમે પ્રોપર સ્ટડી કરો એવી આશા રાખું. અને વિદ્યુત ક્ષેત્રના જે ઇક્વેશન છે એના ઉપરથી આપણે આ બધા બીજા એના બનાવી શકીએ છીએ, બરાબર. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો, બરાબર, ઇક્વિપોટેન્શિયલ સરફેસ, એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. ઓકે.